નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। 20 વર્ષની ઉંમરે વિશ્વભરના લાખો શિયા મુસ્લિમોના આધ્યાત્મિક ગુરુ બનેલા અબજોપતિ દાનવીર કરીમ આગા ખાનનું 88 વર્ષની વય મંગળવાર 4 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હોવાના સમાચાર મળ્યા છે। તેમને મુસ્લિમોને આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત તેમને અનેક એવા વિકાસશીલ દેશોમાં ઘરો, હોસ્પિટલો, શાળાઓ બનાવવા જેવા પરોપકારી કાર્યો દ્વારા પણ એક અલગ ઓળખ ઊભી કરી છે। આગા ખાન ફાઉન્ડેશન અને ઇસ્લામિક ધાર્મિક સમુદાયે જાહેરાત કરી કે પ્રિન્સ કરીબ અલ હુસૈની આગા ખાન ચોથા અને શિયા ઇસ્માઇલી મુસલમાનોના 49મા વારસદાર ઇમામનું મંગળવારે પોર્ટુગલમાં અવસાન થયું છે। અને ખબરો એવી મળી રહી છે કે દાનવીર આગા ખાનના નિધન પર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બ્રિટનના રાજાએ પણ શોક વ્યક્ત કર્યો હતો। સમાચાર એવા મળી રહ્યા છે કે નામદાર આગા ખાનનું જીવન ઘણું જ સમૃદ્ધ હતું। તેમની પાસે બહામાસમાં પોતાનો એક ટાપુ હતો। તેઓ પોતાનો એક યાર્ડ અને ખાનગી જેટ વિમાન પણ ધરાવતા હતા। આગા ખાનના પરિવારને ઇસ્લામના પયગંબર મોહમ્મદના સીધા વંશજ હોવાનું માનવામાં આવે છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 1957માં તેમના દાદાએ અચાનક જ તેમના પુત્ર અલી ખાનના બદલે કરીમ આગા ખાનને તેમના વારસદાર તરીકે નિમ્યા હતા। ત્યારે પ્રિન્સ કરીમ આગા ખાન માત્ર 20 વર્ષના હતા। એ સમયે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા હતા। તેમના દાદા એવું માનતા હતા કે નેતૃત્વ એવા યુવાન વ્યક્તિને સોંપવું જોઈએ કે જે નવા યુગમાં મોટો થયો હોય। અને સમાચાર એવા મળી રહ્યા છે કે તેમની નિમણૂકના 2 અઠવાડિયા બાદ જ રાણી એલિઝાબેથે તેમને હિઝ હાઇનેસનું બિરુદ આપ્યું હતું। ફોર્બ્સ મેગઝીનના મુજબ વર્ષ 2008માં રાજકુમાર પાસે $1 બિલિયન સંપત્તિ હતી। ઘોડા સંવર્ધન કેન્દ્ર સહિત વિવિધ વેપારમાં રોકાણ કરાવવાના કારણે તેમની વારસાગત સંપત્તિ વધી ગઈ હતી। આયર્લેન્ડ, ફ્રાન્સ અને યુકેમાં તેઓ ઘોડા સંવર્ધન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા હતા। તેઓ અનેક રેસ હોર્સના માલિક પણ હતા। તેમને દુનિયાના સૌથી પ્રખ્યાત અને મોંઘા ઘોડા શેરગનનું પણ સંવર્ધન કર્યું હતું। વર્ષ 1981માં એપ્સોમમાં યોજાયેલી ડર્બીમાં શેરગન 10 લેન્થથી આગા ખાન એમરલેન્ડ ગ્રીન રેસિંગ સ્કીલમાં વિજેતા થયો હતો। પરંતુ 2 વર્ષ બાદ આયર્લેન્ડમાં તેનું અપહરણ થઈ ગયું હતું અને ત્યારબાદ તે ક્યારેય મળ્યો જ નથી। રાજકુમાર આગા ખાન ફાઉન્ડેશન ચેરિટીના જે સ્થાપક પણ હતા, તેમને યુનિવર્સિટી ઓફ કરાચીને પણ પોતાનું નામ આપ્યું હતું। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે દિલ્હીના હુમાયુના મકબરાના સંવર્ધન માટે આગા ખાન ટ્રસ્ટે મહત્વની ભૂમિકા ભજવી હતી। આર્કિટેક્ચર માટે વાર્ષિક આગા ખાન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો। તેમણે નેશનલ મીડિયા ગ્રુપની પણ સ્થાપના કરી હતી, જે પૂર્વ અને મધ્ય આફ્રિકામાં સૌથી મોટું સ્વતંત્ર મીડિયા સંસ્થા બન્યું હતું। અહેવાલ એવા મળી રહ્યા છે કે આગા ખાનનું સાચું નામ પ્રિન્સ શાહ કરીમ અલ હુસૈની હતું। તેમનો જન્મ 13મી ડિસેમ્બર 1936ના રોજ જીનીવામાં થયો હતો। તેમનું બાળપણ કેન્યાના નૈરોબીમાં વીત્યું હતું અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઇસ્લામિકના ઇતિહાસમાં તેમને સ્નાતક થયેલા આગા ખાન 20 વર્ષની ઉંમરે ઇસ્લામી મુસલમાનોના આધ્યાત્મિક ગુરુ બન્યા હતા। આગા ખાનને 3 દીકરા અને 1 દીકરી છે। ઇસ્લામિક સંસ્કૃતિના સમર્થક આગા ખાનને મુસ્લિમ સમાજ અને પશ્ચિમી વિશ્વ વચ્ચેનો સેતુ માનવામાં આવતા હતા। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।